ઘણા ટાઈમથી વોટ્સએપમાં એક જ મેસેજ હતો મને કરુણભાઈ કરંટનું શું કરું. ઘણા લોકો એવા મેસેજ કરતા હતા કરંટનું શું કરવાનું, અને ઘણા એવું કહેતા હતા કરુણભાઈ તમે કરંટ ચાલુ કરો, કેમ કે કરંટના માર્ક પણ બહુ મહત્ત્વના છે કે. એટલે ફાઇનલી આપણે બુક મંગાવી લીધી કરંટની. મેં કીધું કરંટ હળવું ચાલુ કરી દેવી, કેમ કે આ લોકો કાંઈક માર્ચની વાતો સંભળાય છે એમના આપણને એક્ઝામની, પણ તો એ કરંટ ચાલુ કરી દેવું જોઈએ, કેમ કે એનું ભારણ એટલું રહેવાનું જ તે. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો ઘણા સમયથી આપણા વોટ્સએપમાં મેસેજ હતા. વોટ્સએપમાં આપણે 1100+ ફ્રેન્ડ થઈ ગયા છે, અને એમાં ઘણા લોકો મને કહેતા હતા કરુણભાઈ કરંટની તમે શરૂઆત કરી આવો, કરંટ તમે ચાલુ નથી કર્યું કે. અને ઘણા એમ કહેતા હતા કરુણભાઈ કરંટ કોનું કરવું જોઈએ. તો ફાઇનલી આપણે કરંટની બુકો મંગાવી લીધી છે, અને બુકો આપણી પાસે આવી ગઈ છે. અને બીજા નંબરમાં કે કરંટના માર્ક પણ મહત્ત્વના છે, અને એ વસ્તુ એવી છે કે સબ્જેક્ટ કેવો છે કે એ જડદેન યાદ ન રહે. આપણે 1-2 વાર રિવિઝન કરીને પછી થોડુંક આપણને યાદ રહે, એટલે એ કરવો જરૂરી છે. પણ હું વિચારમાં બહુ હતો કે કયું કરું, કે આઈસવાળુનું કરું કે યુવાવાળુનું કરું. પછી અમારા એક ફ્રેન્ડ છે એ કે યુવાનું કરો, તો પછી યુવાની આપણે ગણતરી કરી મેં હાલો યુવાનું કરી આવી. તો ચાલો તમને બુક બતાવું થોડી કેવી છે કેવી નહીં, અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ બુક કેવી છે. તો કરંટની બુક બતાવતા પહેલાં હું તમને મારી એક બુક બતાવું જે 7 મહિના મહેનત કરીને બનાવી છે, અને કોન્સ્ટેબલ પાર્ટ બી આખો મોસ્ટ ઓફ બધો આઈએમપીમાં કવર કરી લીધો છે. 6 વિભાગ ટોટલ પાડ્યા છે આપણે. જીસીઆરટીના 48 પેજ છે, એ રીતના અલગ અલગ 48 પેજના આપણે ટોટલ 6 વિભાગ પાડ્યા છે. અને મોસ્ટ ઓફ બધું 100 પેજમાં આપણે કોન્સ્ટેબલના લેવલ પ્રમાણે બધું મોસ્ટ ઓફ આઈએમપી બધું આમાં કવર કરી લીધું છે. બહુ વ્યવસ્થિત બુક છે. ઘણા લોકો એની પીડીએફ મંગાવી છે. તમારે એની પીડીએફ જો જોતી હોય ને તો આના 149 રૂપિયા આપણે પ્રાઇસ રાખી છે. જે ઉપર દેખાય ને આપણો ગૂગલ પે નંબર છે, નીચે રહ્યો ને આપણો વોટ્સએપ નંબર છે. જો તમારે આની પીડીએફ જોતી હોય ને તો મને તમે મેસેજ કરજો વોટ્સએપમાં, અને 149 રૂપિયા ઉપર નંબર દેખાય ને એમાં ગૂગલ પે કરીને અને પછી એનો એસએસમાં તમે વોટ્સએપમાં મોકલજો, જે નીચે વોટ્સએપ નંબર જોયો ને તેમાં, અને તમને આની પીડીએફ મળી જશે. ટોટલ 6 ભાગ છે, અને એકદમ વ્યવસ્થિત 100 પેજમાં મોસ્ટ ઓફ આઈએમપી. તમે એકવાર સિલેબસ વાંચ્યું હશે ને તો તમને બહુ જ હેલ્પફુલ થશે, કેમ કે ઘણા લોકો એની પીડીએફ મંગાવી છે અને માર્કેટમાં બધે ફરતી દેશે આડી હળવી, તમને ખબર જ હશે એ તો આ રીતના બનાવી છે. બહુ વ્યવસ્થિત 7 મહિના મહેનત કરીને બનાવી છે, અને ટોટલ 3 સિલેબસ આપણે યુઝ કર્યા હતા બનાવવામાં, અને જીસીઆરટી 6 થી માંડી 12 એ જો આ બધી પડી જ છે. તમે દેખાડો બધું સાઈડમાં કંઈક અહીંયા પડ્યું છે. આવું ગુજરાતનો ઇતિહાસ છે, તમારે થોડોક રીડ કરવો તો તમે કરી લીજો, એકદમ બહુ વ્યવસ્થિત છે. ટૂંકમાં આઈએમપી મોસ્ટ ઓફ બધું કવર આમાં કરી લીધું છે, અને ઘણા લોકોએ લઈ લીધી છે અને બહુ જ વખાણ કર્યા છે આપણી બુકના, કેમ કે 7 મહિના મહેનત કરી બનાવી છે, એટલે બહુ જ ખાસ ઉપયોગી થશે. બીજા નંબરમાં જે નવા તૈયારી કરતા હોય છે એને ખાસ, કેમ કે હજી લોકો રીડ સિલેબસ પૂરો કરે કે બુકું બનાવે, એટલે બધું ભેગું ન થાય, અને ટાઈમ એવો થોડો છે એક્ઝામનો આપણે, એટલે હવે આવી તો શું કહેવાય બુક બનાવવાનો ટાઈમ તો ન મળે. આ સાયન્સ છે, જો વિજ્ઞાન અને ટેકનોલોજી. તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો, એટલે તમને અંદાજ આવી જશે ટૂંકમાં કયા લેવલમાં આમાં વસ્તુ બધી નાખી. 7 મહિના મહેનત કરી બનાવી છે, એટલે એ વિચાર તમે કરી લેજો, તમે 3 મહિનામાં ના જ બનાવી શકો આવી. બહુ વ્યવસ્થિત છે. બધાના 48 પેજ છે, 285 પેજ છે. આ ભારતનું બંધારણ છે. તમારે લેવી હોય ને તો આગળ મેં તમને કીધું એ પ્રોસેસ કરી વાંચો, એટલે તમને આની પીડીએફ મળી જશે. બહુ વ્યવસ્થિત છે એકદમ. હવે તમને હું બતાવું, જો આ બુકો મંગાવી છે આપણે, ટોટલ 3 મંગાવી છે. આપણે ઓગસ્ટથી શરૂઆત કરવાના છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધીનું લઈ લીધું છે. ઓગસ્ટથી શરૂઆત કરવાની છે, કે આપણે જીસીએની એપ્લિકેશનમાં જોડાયેલા છે ને, એટલે એમાં એ લોકો 8 મહિનાનું કરાવવાના છે. એટલા માટે મેં ઓગસ્ટથી વિચાર કર્યો, મેં ઓગસ્ટથી આપણે કરંટ કરવી એમ. બાકી તો ઓલામાં કરવાના છે એપ્લિકેશનમાં. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 3 મહિનાની એક ટૂંકમાં મેગઝીન છે, અને ટોટલ યુવાવાળાની છે. એક મેગઝીન કેટલા પેજની છે? 120 પેજની હશે સમથિંગ એક મેગઝીન, અને પ્રાઇસ 110 રૂપિયા છે. આની બધાની સેમ જ હશે, 110 રૂપિયા છે. આની પણ 110 રૂપિયા છે. એટલે આ થોડું શું વધારે પડતું ડીપમાં હોય યુવાવાળાનું, એટલે મેં કીધું આપણે શું કહેવાય ટાઈમ થોડોક છે તો વ્યવસ્થિત 2 વાર રિવિઝન કરવું હોય, એટલે આ 117 પેજ છે અને સારી છે. જો
રીડ કરવી પછી ખબર પડે યુવાનું, કેમ કે યુવાનું કન્ટેન્ટ આપણે કાંઈ યુઝ કર્યું નથી. એક બુક રીડ કરી હતી ફ્રેન્ડની, આજ પહેલી વાર કરંટથી શરૂઆત કરવી છે. તમારે પછી જે યોગ્ય લાગે એ તમને. તો આપણે તો આ મંગાવી લીધું યુવાવાળાનું. હવે તમારે જે યોગ્ય લાગે એ તમારે મંગાવી લેવું. કેમ કે મારું એવું કેવું છે કે કેમ કે આપણે તો હજી એક કરંટ શરૂઆત કરી નથી, એટલે આપણે કેમ કે ગઈ વખતે મેં આઈસવાળુંનું કર્યું હતું. આઈસવાળું પણ સારું છે અને યુવાવાળું પણ સારું છે. પણ અમારા પરમ મિત્ર યોગીરાજ રહ્યા સીસી મેન્સની અંદર કરી રહ્યા છે પ્રિપરેશન. તો એ મને કે અરુણભાઈ કે યુવાનું લઈ લો કે. તો પછી મારે એમની વાત માન્ય રાખવી પડી. પછી હું આઈસનું જ લેવાનો હતો, પછી મેં યુવાનું લઈ લીધું. મેં કાંઈ વાંધો નહીં, યુવા સારું છે ને આઈસ સારું છે, જો તમને યોગ્ય લાગે એ લઈ લેવાનું. અને આ તો હું મહિનાની મેગઝીન આવશે, કેમ કે ઓક્ટોબરની લીધી, નવેમ્બર જાય છે, એ રીતના મહિનાનું મંગાવી લેવાનું. અને મેં તમને પ્રાઇસ કહી દીધી એ રીતના પ્રાઇસ છે. મેં રાજકોટથી મંગાવી હતી, રવિ પ્રકાશનમાંથી. કેમ કે મારા ફ્રેન્ડ એકને ગયા હતા ને તો એનારે મંગાવી લીધી હતી. કેમ કે થોડું કાંઈ એમના આપણે અડધો કલાક ટાઈમ ફાળવી તો એમના બુક બધી પૂરું થઈ જાય અને પછી એકવાર બધું ભેગું ન થાય. કેમ કે આ 3 મહિનાના 300 પેજ થઈ ગયા. સામાન્ય જોવો તો 300 નહીં પણ 400 પેજ ગણવાના. ઉપર 30 પેજ 20 પેજ ઉપર છે ને. તો તમે વિચાર કરો ભાઈ, એન્ડમાં તમે કહો 6 મહિનાનું કરો છો, 6 મહિના સામાન્ય પેજ કરો 600-800 પેજ થાય, ક્યાં મૂકો 800 પેજ? એટલે આ થોડું ધ્યાન દો ને તો વાંધો ન આવે એમ. તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં હું આરામ. અને આપણી પર્સનલ બુક જોતી હોય તો એની મેં આગળ તમને પ્રોસેસ કીધી એ કરી વાંચો, તમને PDF મળી જશે. બહુ સારી છે અને બહુ વ્યવસ્થિત છે. નવા કોઈ આવ્યો હોય તો દાદી બહુ મહેનત કરવી નહીં. આવી કોઈની બુક મારી નહીં એવું લાગે તો તમારા કોઈ ફ્રેન્ડે બનાવી તેની લઈ લે. બાકી કટ ટુ કટ આલો તો બહુ મજા આવશે. રિવિઝન વધારે કરો તો જ આમાં વાંધો શું કહેવાય ઓલું થશે. નગર તો રિવિઝન નહીં બરાબર કરો ને તો કોઈ વસ્તુ રહીને ટૂંકમાં રહેવાની નથી યાદ આપણને. એટલા માટે 500 પેજની બુક રહીને એ વાંચવી જરૂરી નથી, પણ એમાં કેટલું યાદ રહે ને મહત્વનું છે. અને 500 પેજના તમે બધા અત્યારે 800 પેજની ગમે એની બુક લે લો, 500-700 પેજની. અત્યારે અમે NCERT કરી રહ્યો છું GCA વાળાની, 800 પેજની છે. વિચાર તમે કરો, એ કાંઈ યાદ થોડું રહે. એમાં આપણે વ્યવસ્થિત કન્ટેન્ટ જે જોતાનું હોય ને એ કાઢવાનું. એ લોકો તો બધું વિસ્તાર દ્વારા આપણને આપી દે, પણ આપણે એમાં શું જોતાનું છે ને એ મહત્વનું. બાકી એક મગજમાં ઘરી ગઈ ને NCERT 2 પોઈન્ટ GCAની મગજમાં, તો ભાઈ બીજી બુક એક અંદર જશે જ નહીં. એ વળી એક છે તો બીજી આપણને અંદર એમ જ કહેશે કે બધી બી બુક કે બહાર રહેતું. એટલે કહું છે વ્યવસ્થિત એવું કન્ટેન્ટ જોઈશે ને એ કન્ટેન્ટ આપણે મગજમાં ઉતારવાનું છે. તો ચાલો પછી બીજા લોકોમાં મળે.